ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરગામી વિઝન, સક્ષમ નેતૃત્વ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના પરસ્પર સહયોગ અને જનભાગીદારીથી ભરૂચમાં અનેકવિધ શ્રેષ્ઠ પ્રકલ્પો સાકાર થયા છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના શ્રેષ્ઠ પ્રકલ્પો, વિકાસલક્ષી કાર્યો અને લોક ભાગીદારી આધારિત વિકાસ મોડેલના અવલોકનના આશયથી તારીખ 8 જૂનથી 21 જૂન 2026 સુધી વિવિધ જન કલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિકાસના પ્રકલ્પોથી નાગરિકોને અવગત કરાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લાના 12 જેટલા ઉત્કૃષ્ટ સ્થળોએ જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 તબક્કામાં પ્રગતિ પથ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત બીજા દિવસે ફેઝ 2ની પ્રગતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રા દરમિયાન વિવિધ જનસેવા કાર્યો અને વિકાસની યોજનાઓ વિશે લોકોને વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. પ્રારંભિક ચરણમાં યાત્રાએ વિવિધ પ્રખ્યાત અને વિકાસાત્મક સ્થળોની મુલાકાત લીધી હતી. ઝઘડિયા તાલુકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અને વાલિયા તાલુકાના વન કવચ, દહેલી અને માંડવા આશ્રમ શાળા, શ્રી પંડવાઈ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ વગેરે સ્થળોની મુલાકાતનો સમાવેશ થાય છે. માંડવા આશ્રમ શાળા ખાતેથી શૈક્ષણિક વિશેષતાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અંતે મહાનુભાવોના દ્વારા હાસોડ તાલુકાના પંડવાઈ ખાતે આવેલી શ્રી પંડવાઈ સહકારી ખાંડ ઉદ્યોગો લિમિટેડની મુલાકાત લેવામાં આવી હતી. આ સંસ્થામાં આધુનિક ટેકનોલોજીના માધ્યમથી ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે થઈ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી. આ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત મુલાકાત લેવાયેલા તમામ સ્થળોએ ચાલી રહેલી તેમજ પૂર્ણ થયેલી વિવિધ યોજનાઓ, પરિયોજનાઓની વિગતવાર માહિતી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ પર જ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સાથે મુલાકાતીઓને ગાઈડ દ્વારા જે તે સ્થળ ઐતિહાસિક અને વિકાસાત્મક મહત્વની સચોટ જાણકારી પણ આપવામાં આવી હતી. તેમજ નાગરિકોની સુવિધા માટે સ્થળ પર સાહિત્ય પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ પ્રગતિ પથ યાત્રાના બીજા તબક્કામાં અધિકારીઓ અને અગ્રણીઓ, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ, પ્રતિષ્ઠિત નાગરિકો અને સમાજના વિવિધ વર્ગના લોકો જોડાઈને આ વિકાસ યાત્રાના સહભાગી બન્યા હતા.